ભારે વરસાદ અને ઉપરવાસમાં વરસેલા વરસાદના પગલે નવસારી જિલ્લાની સ્થિતિ ખૂબ જ નાજુક બની છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। હજુ પણ ભારે વરસાદની આગાહીના પગલે નવસારી જિલ્લાના લોકોના જીવ તાળવે ચોંટ્યા છે કે આખરે હવે શું થશે। નવસારી જિલ્લામાં જળપ્રલય। જળસ્તર વધતા પૂર્ણા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ। આખું નવસારી શહેર થયું જળમગ્ન। હજારો લોકોના ઘરોમાં પાણી ફરી વળતા સર્જાયો વિનાશ। રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ વરસતા લોકોમાં ભયનો માહોલ। પહેરેલા કપડે જ લોકોએ ઘર છોડી સુરક્ષિત સ્થળો તરફ મંડાણ કર્યા। ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી નદીમાં રેલ આવવાની સંભાવના છે, જેથી કરી નીચાણવાળા વિસ્તારના લોકોએ સલામત સ્થળે પહોંચી જવું। ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી નદીમાં રેલ આવવાની સંભાવના છે, જેથી કરી નીચાણવાળા વિસ્તારના લોકોએ સલામત સ્થળે પહોંચી જવા વિનંતી છે। તો બીજી તરફ નવસારી જિલ્લામાં વરસાદે એવો તો વિનાશ વેર્યો કે એક વ્યક્તિને મોત બાદ અંતિમ સંસ્કાર પણ નસીબ ન થયા। નવસારીમાંથી ખૂબ જ હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા। એક વ્યક્તિનું અવસાન થતા તેના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં લઈ જવામાં આવી રહ્યો હતો, જો કે રસ્તા પર અને સ્મશાનમાં પાણી ભરેલા હોવાથી અગ્નિ સંસ્કાર થઈ નહોતા શક્યા। વેરાવળ ગામ પાસેના સ્મશાનમાં મૃતદેહ જઈ ન શકતા અગ્નિ સંસ્કાર વગર જ મૃતદેહને પરત લઈ જવો પડ્યો હતો। દર વર્ષે નવસારી જિલ્લામાં ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ વરસતો હોય છે, પરંતુ ઉપરવાસમાંથી થતા ભારે વરસાદથી સમગ્ર જિલ્લામાં તારાજી સર્જાઈ છે। ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી એકઠું થતા જિલ્લામાં વહેતી તમામ નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યા છે, જેના પગલે નવસારી શહેર સહિત જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પાણી ભરાઈ જતા તારાજીના દ્રશ્ય સામે આવ્યા છે। ગણદેવીમાંથી પસાર થતી અંબિકા નદીનું જળસ્તર ભયજનક રીતે વધ્યું છે। પાણીની આવક થતા અમલસાડ અને ધમડાછાને જોડતો લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેથી આસપાસના ગામો સંપર્ક વિહોણા થયા હતા। તો દેવધા ડેમમાં પાણીની ભરપૂર આવક થતા બિલીમોરાથી દેવધા ગામનો સંપર્ક તૂટ્યો છે। નવસારીમાં સતત 6 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જિલ્લાની ત્રણેય નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે। નવસારીમાં છેલ્લા 24 કલાકમાં 6.66 ઇંચ, જલાલપોરમાં 5.41 ઇંચ, ગણદેવીમાં 5.12 ઇંચ, ચીખલીમાં 2.25 ઇંચ અને વાંસદામાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે। જિલ્લામાં કેટલાય દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે પરિસ્થિતિ વણસી છે। નવસારી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી 3000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। હજુ પણ જળસ્તર વધવાને કારણે સ્થળાંતર માટેની તૈયારીમાં જિલ્લા તંત્ર જોડાઈ ગયું છે। એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે। સ્થળાંતર થયેલા લોકો માટે ભોજનની વ્યવસ્થામાં નગરપાલિકા તંત્ર જોડાઈ ગયું છે, તો કેટલીક સેવાભાવી સંસ્થા પણ પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકો માટે ભોજન વ્યવસ્થા કરી રહ્યા છે। તો બીજી તરફ નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિને લઈને પ્રભારી મંત્રી કનુ દેસાઈએ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી અને પૂર પીડિત વિસ્તારોની સમીક્ષા કરી સ્થળાંતર અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી, જે બાદ નુકસાનીનો સર્વે કર્યા બાદ વળતર ચૂકવવાની પણ તેમણે બાંહેધરી આપી છે। તો બીજી તરફ નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારોમાં કેળસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે શાંતાદેવી વિસ્તારના લોકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મકાનો અને દુકાનો પણ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે। તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી તેમને તમામ મદદ મળી રહે તે માટે પ્રયત્નો કરાઈ રહ્યા છે। સાથે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદીનું જળસ્તર 28 ફૂટ પર પહોંચતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે।
નદીનું જળસ્તર વધતા ગધેવાન, મોરલો, જૂની મચ્છી, મિથિલાનગરી સહિતના વિસ્તારમાં કેડસમાં પાણી ભરાતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. હજી પણ પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતાને પગલે લોકોને સહકાર કરવા અપીલ કરવામાં આવી રહી છે. તો આ તરફ નવસારીમાં તંત્રની ઘોર બેદરકારીને કારણે શાળાના વિદ્યાર્થીઓ અટવાયા હતા. ભારે વરસાદ છતાં જિલ્લા તંત્રએ દરકાર ન લેતા શાળા કોલેજોમાં રજા જાહેર ન કરી, જેના કારણે અનેક શાળાની બસ અને વેન રસ્તા બંધ હોવાને કારણે અટવાઈ હતી. પાણીમાં ગરકાવ થયેલા રસ્તાને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા. જોકે બાદ વિકટ પરિસ્થિતિ બાદ ખાનગી શાળાઓએ તો રજા જાહેર કરી, પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા શાળા કે કોલેજો બંધ કરવા માટે કોઈ નિર્ણય જાહેર નથી કરવામાં આવ્યો. નવસારી જિલ્લામાં સતત કેટલાય દિવસથી વરસી રહેલા અવિરત વરસાદને પગલે રોગચાળાની દહેશતને લઈ તંત્ર એક્શન મોડમાં છે. વરસાદના વિરામ બાદ અનેક વિસ્તારોમાં મચ્છર અને માખીનો ઉપદ્રવ વધ્યો છે, તો બીજી તરફ અનેક વિસ્તારોમાં પાણીજન્ય રોગ થવાની પણ સંભાવના છે. માટે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં ધન્વંતરી રથ મોકલી આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે બીમાર દર્દીઓને તપાસીને દવા આપવામાં આવી રહી છે. નવસારીના દાંડીવાડ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જતા ઘરોમાં ફસાયેલા લોકોનું એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જોકે લોકોને સુરક્ષિત રાખવું તંત્ર માટે મોટો પડકાર બન્યો છે, કારણ કે આખો જિલ્લો જળમગ્ન બન્યો છે. લોકોને બચાવવા અને રાહત પૂરી પાડવા તંત્રના હાથ ટૂંકા પડી રહ્યા છે. જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી.